નમસ્કાર દર્શક મિત્રો. શનિવાર ની લગભગ બપોરનો સમય છે. અમે આ કાર્યક્રમ રાત્રે 9 વાગે રિલીઝ કરવા માટે રેકોર્ડ કરી રહ્યા છીએ. આજે કેટલાક કારણોસર અમે કાર્યક્રમ રેકોર્ડ કરીને 9 વાગે રિલીઝ કરીએ એવું નક્કી કર્યું છે. અને જ્યારે અમે આ કાર્યક્રમ રિલીઝ કરીશું રાત્રે, ત્યારે અત્યારે જે સમાચારો પ્રાપ્ત થાય છે તે પ્રમાણે વડાપ્રધાન ભારત દેશના ઇઝરાયલથી હેમખેમ પરત આવી ગયા છે. એટલે એમના કુશળક્ષેમની ચિંતા કર્યા વગર આપણે સમાચાર જાણી શકીએ કે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરી દીધો છે, જેની ઘણા વખતથી આશંકાઓ તોળાતી હતી. આ પરિસ્થિતિમાં પાછી દુનિયા ચકડોળે ચડશે. શેર બજાર આમે શુક્રવારે સારું એવું પડ્યું છે. હવે આવનાર અઠવાડિયાનું શેર બજાર ઈરાન ઇઝરાયલ યુદ્ધને સમર્પિત રહીને ચાલશે એવું દેખાય છે. અમેરિકા દુનિયામાં આતંક ફેલાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની નીચે કામ કરી રહ્યું છે. એ છાપ વધુ ને વધુ દ્રઢ થતી જાય છે. આ એક જ વ્યક્તિ એવો છે કે જે આખી દુનિયાને માથે લઈને મંડાળો છે. અને આપણા કમનસીબે આપણે અત્યાર સુધી ગુટ નિરપેક્ષ એટલે કોઈ પણ જૂથમાં નહોતા, એના બદલે હવે ઇઝરાયલના ભાઈ બન્યા છીએ. અને એટલે ઇઝરાયલ સાથેનું જૂથ એટલે અમેરિકાના જૂથમાં આપણે છીએ. સ્વાભાવિક રીતે ચીન અને રશિયા પાસેથી આપણે તેલ લેવું બંધ કર્યું એવું કહેવાય છે. કર્યું ખરેખર કે નહીં એ તો ભારત સરકાર જ કહી શકે. પણ ટ્રમ્પની એક શરત હતી કે આપણે એક ટીપું પણ તેલ લેવું નહીં. અને ટ્રેડ ડીલ થઈ નથી. હજુ ઘણા લોકો એવા વહેમમાં છે. ગઈકાલે જ મને રવિભાઈ, એક ભાઈ મારો વિડીયો ઇન્ટરવ્યુ રેકોર્ડ કરવા આવ્યા હતા, તો મને પહેલો પ્રશ્ન એમણે પૂછ્યો, બહુ શ્રુત માણસ છે, એમણે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ ટ્રેડ ડીલ અમેરિકા અને ભારત વચ્ચે થઈ એ બાબતમાં તમારે શું કહેવું છે? ત્યારે મેં એમને કહેલું કે ગીતા વાંચો છો તમે? નાસ્તિ મૂલમ કુતો શાખા. મૂળ જ નથી, એની શાખા ડાળ કઈ રીતે હોઈ શકે? ટ્રેડ ડીલ થઈ છે જ ક્યાં એની અસરોની આપણે ચર્ચા કરીએ. અમેરિકામાં અનટ્રુથ અનસોશિયલ ના બદલે ટ્રુથ અનસોશિયલ કે ટ્રુથ સોશિયલ, એ ઉપર રાત્રે મધરાતે ટ્રમ્પને જે કઈ ભૂત પડકામણા દેખાય એ ઉપર વડે લખી રાખે છે. મજાની વાત તો એ છે કે પિયુષ ગોયલ એમણે એમની બુદ્ધિનું પ્રદર્શન કરી અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલના લાભાલાભ બતાવતી પ્રેસ કોન્ફરન્સ કરી. એક વખત નહીં, 2 વખત કરી. ઉબાળો થયો. અને ત્યારે હવે મોડી ખબર પડી વાતો જોતી હતા કે આપણે અમેરિકા સાથે હજુ તો વાટાઘાટો ચાલે છે, ટ્રેડ ડીલ થઈ જ નથી. ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર દવા મંડાણા છીએ આપણે. એટલે અમેરિકાએ આપણો ટેરિફ ઘટાડી કાઢ્યું ને હવે ફાયદો થઈ જશે ને એકદમ ધમાધમ ભારતનો વેપાર અમેરિકા સાથે વધી જશે. ત્યારે ભારતનો અત્યાર સુધીમાં અમેરિકા સાથેનો કુલ વેપાર લગભગ $100 અબજ છે. અમેરિકાનું બજાર જે છે કુલ, એ 30 થી 35 ટ્રિલિયન US ડોલરનું છે. એટલે અમેરિકામાં કુલ માલ વપરાય છે એનો 0.03%. એટલે ₹1 100 ગણાય. એ રૂપિયામાંથી 3 પૈસા એટલો ભાગ આપણો છે. એટલે એમાં આસમાની સુલતાની થઈ જવાની કોઈ શક્યતાઓ છે નહીં. સ્ટીલ અને એલ્યુમિનિયમને તો અમે એમને ડિફેન્સ માટે જોઈએ છે એટલે જકાત મુક્ત રાખ્યા છે. એટલે આપણે એક જે અમેરિકન ટ્રેડ ડીલનો હાવ ઉભો કર્યો હતો એવું કઈ ગભરાઈ મારવાની જરૂર નથી. આ 0.03% માલ તો દુનિયામાં બીજા વેચી શકાશે. અને અમેરિકાને કેનેડા નહીં આપે, મેક્સિકો નહીં આપે, ચીન નહીં આપે તો અમેરિકા જશે ક્યાં? એટલે આપણે બહુ આકળ વિકળ થવાની જરૂર નથી. દરમિયાનમાં સાહેબ ઇઝરાયલ જઈ આવે. આ વખતે ઇઝરાયલના વડાપ્રધાન જે આમ તો કન્વિક્ટ છે, એને જેલની સજા થયેલી છે,
અત્યારે યુદ્ધમાં છે ઇઝરાયલ, કટોકટીમાં છે, એટલે વડાપ્રધાન તરીકે ચાલુ છે. નહીં તો એમનું સ્થાન જેલમાં હોત. એમના પત્ની સાથે આવ્યા. પત્નીએ પાછું ગેરુઆ રંગનું વસ્ત્ર પહેર્યું હતું અને સાહેબના ગજવામાં ગેરુઆ રંગનો રૂમાલ ડોકાચ્યા કરતો હતો. એના ઉપરથી વાર્તાલાપની શરૂઆત થઈ. આપણે ઇઝરાયલના કેટલા બધા નજીક જતા રહીએ છીએ. આપણે એ પણ કહી નાખ્યું કે ભારત મારી માં છે તો ઇઝરાયલ મારો બાપ છે. હવે આ કઈ રીતે કહેવાય મને સમજાતું નથી. માં તો કોઈને પણ કહેવાય પવિત્ર ભાવે, તો કોઈને બાપ કઈ રીતે બનાવાય? માં નાતરે જાય તો બાપ થાય ને. એટલે આ ઇઝરાયલ આપણો બાપ કઈ રીતે થાય એ પણ સમજવા જેવું છે. પણ આવું બધું પ્રેમાલાપો થયા. ઇઝરાયલ પાસેથી ક્યાં ખોયા ક્યાં ફાયા એ તો હવે ખબર પડશે. પણ ઇઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને હવે ઈરાન ઉપર ધમધમાટી બોલાવી આજથી યુદ્ધ શરૂ કરી દીધું છે. એટલે આ દુનિયાને એમણે બાનમાં લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, ઇતિહાસ જયારે લખાશે ત્યારે હિટલરની માફક એક એવા માણસ તરીકે ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ બહાર આવશે કે જેણે આ જગતને વિશ્વયુદ્ધના કિનારે લઈ જઈને, ત્રીજા વિશ્વયુદ્ધના કિનારે લઈ જઈને ઉભું રાખી દીધું. આ ડોનાલ્ડ ટ્રમ્પ આપણી સાથે તો ગમે તે રીતે વર્તાવ કરે છે. એ ક્યારેક એમ કે છે પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂર વખતે મેં લડાઈ બંધ કરાવી દીધી. ક્યારેક એમ કે છે કે હું ધારું તો ભારતના વડાપ્રધાનને રાજીનામું આપી દેવું પડે, એમની કેરિયર પૂરી થઈ જાય. એટલે ટપોરીની ભાષા અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બોલે એ ભાષામાં ડોનાલ્ડ ટ્રમ્પ વાત કરે છે. અને હવે ઈરાનનું યુદ્ધ શરૂ થયું છે. એવે સમયે શેર બજારમાં એક ગણતરી એવી લાગે છે કે સોનું ઉપર જશે અને શેર નીચે આવશે. આજે અમારો વિષય હતો ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ કરીને ફિક્સ્ડ ઇન્કમ કમાવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરવાનો. પણ એ પર જઈએ તે પહેલા આ જે તાજેતરની ઘટના ઘટી છે, કદાચ આ પહેલી યુટ્યુબ છે જે આ ચર્ચા કરી રહી છે. ભલે 9 વાગે રાત્રે અમે આ શો મૂકીશું, પણ અત્યારે બપોરના 12 વાગ્યા છે અને અમે આ ચર્ચા કરી રહ્યા છીએ કે શું થશે. ત્યારે રવિભાઈ, પહેલી વાત તો એ છે કે હવે આ ઈરાન ઉપર હુમલો થયો છે અને શેર બજારે શુક્રવારે એનું રૂખ બતાવી દીધું, ધુક્કો માર્યો છે. હવે શું થશે? અને ત્યાર પછી બધી આવક અને એને લગતા રોકાણો, એના આ યુદ્ધના પડછાયા હેઠળ શું હાલવાલ થાય અને સોનું ચાંદી એનું શું થાય? આ 3 પ્રશ્નો આજે આપણે ચર્ચીશું. ઓવર ટુ યુ. ઝડપથી આઈ થિંક પહેલા મીન્સ કે પ્રસ્તાવના ઉપર એક થોડી ઇકોનોમિક અને ગ્લોબલ ઇમ્પેક્ટ અને શું થઈ શકે. બેઝિકલી મીન્સ કે આજ આપણી શરૂઆત મ્યુચ્યુઅલ ફંડથી થવાની હતી અને ઓલવેઝ વર્લ્ડ એટલું અનસર્ટનિટી વાળું છે કે 12/10 મેં 12/10 બાકી હતી 11:50 થી 55 સુધી મેં એ તૈયારી કરી આપણા સબ્જેક્ટની, કારણ કે સબ્જેક્ટ આપણું ડીપ હોય છે અને આપણે પૂરતું નોલેજ રાખીને આપતા હોય છે. તો એની ચર્ચાની સારી એવી તૈયારી કમ્પ્લીટ થઈ અને 12:05 ન્યૂઝ આવી ગયા કે આ અટેક થયો. તો જે અનસર્ટનિટી વાળી વસ્તુ છે કે લાઈક 5 મિનિટમાં દુનિયા ફરી જાય તો આપણે સબ્જેક્ટ પણ ફરવું પડે. તો આઈ થિંક આ પહેલો આપણો શો છે જેટલા શો કરા કે આપણે લાસ્ટ મોમેન્ટ પર સબ્જેક્ટ પર કંઈક ચેન્જ કરવું પડે અને આ સબ્જેક્ટ ચેન્જ થવું જોઈએ, કારણ કે આ વીકેન્ડનો આ બહુ મોટો ટોપિક છે. આવતા 2-3 સપ્તાહનો આ બહુ મોટો ટોપિક થઈ શકે છે અને આના રિલેટેડ શું ડેવલપમેન્ટ થાય છે. અને આ અટેક થયા છે એ ન્યૂઝ આવી રહ્યા છે કે પ્રેસિડેન્ટ હાઉસ પર થયા છે, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરના ઘર ઉપર આખું એ ડિસ્ટ્રોય થઈ ગયું છે એમનું ઘર. તો એ રિલેટેડ તો મીન્સ કે પ્રયાસ ઘણો મોટો હતો. હાલાકી પ્રિએમ્પ્ટિવ એ ત્યાંથી નીકળી ગયા હતા, અધરવાઇઝ આ વોર થોડું બહુ મોટી પરિસ્થિતિને સર્જી શકે. બટ આઈ થિંક આ બધું થોડું માર્કેટ મીન્સ કે એ લોકો પ્રિવેન્ટિવ સ્ટેપ લઈને ચાલતા હોય છે, એટલે થોડું ખ્યાલ હતું. અને જે મેં આપણે હંમેશા શોમાં વાત કરી છે કે ભારતીય માર્કેટ છે
એ સહદેવ જેવું માર્કેટ છે. માર્કેટ એટલું બધું આપણું હોશિયાર માર્કેટ થઈ ગયું છે કે કાલે યુરોપ, એશિયા કોઈને ખ્યાલ જ નહોતું કે આવું કંઈ થશે અને બધા જ પોઝિટિવિટી સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ત્યારે માત્ર એક ભારતીય માર્કેટ જે છેલ્લા 3 વાગ્યાથી લઈ 3:30 સુધીમાં શાર્પ આપણા માર્કેટમાં સેલ ઓફ આવ્યું. એટલે બેઝિક માર્કેટને કંઈક અંદેશો, કંઈક ડર અને આ વીકેન્ડની એક વોલ્ટાલિટી હતી. હવે પ્રોબ્લેમ શું થશે? જે લોકો ડેરિવેટિવમાં ટ્રેડ કરે છે એ લોકો સોમવારે સારા એવા ફસાશે જો આ પરિસ્થિતિ આ જ રીતે જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એ રીતે રહે. કારણ કે મંગળવારે માર્કેટ બંધ છે, એટલે સોમવારે માર્કેટમાં એક્સપાયરી છે નિફ્ટીના કોન્ટ્રાક્ટની. તો એના હિસાબે જે પણ લોકો બાય સેલ જે પણ જો રિવર્સ પોઝિશન પર ખુલશે તો મોટા લોસ સાથે ખુલશે અહીંયા. તો બેઝિક માર્કેટમાં ઓલવેઝ તમારે શું જોવું જોઈએ? આપણે પહેલો શો કરો તો ત્યારે બોન્ડ yieldઅને ડોલરની ચર્ચા કરી હતી કે ઓલવેઝ હું જે ટ્રેડ ટ્રેક કરું છું કે મારા રિસર્ચને જે એક વધારે સારું બનાવે છે અમેરિકન માર્કેટ બોન્ડ yield અને ડોલર ઇન્ડેક્સ. કાલે જ્યારે આપણું માર્કેટ ક્લોઝ થવાનું હતું એટલે 2:30 વાગ્યા પછી એકવાર જે અમેરિકાની બોન્ડ yield છે ટ્રેઝરી yield એ 10 વર્ષની બોન્ડ yield 4 નીચે આવી ગઈ. એટલે બોન્ડ yield ઘટે ક્યારે? જ્યારે માર્કેટને એવું થાય કે હવે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે. હવે ઇન્ટરેસ્ટ રેટ કટ જો સારી રીતે થવાનો હોય, ધારો કે ફેડ છે એ પોતે જો ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાનો હોય તો બંને વસ્તુ ઘટે. ડોલર ઇન્ડેક્સ છે એનું ત્યાંની કરન્સી છે એ પણ તૂટે અને સાથે સાથે એનું બોન્ડ yield પણ તૂટે. હવે આનાથી ટોટલ રિવર્સ થયું. શું થયું કે બોન્ડ yield તો 4 નીચે ગઈ પણ એનો જે ડોલર છે એ સ્ટ્રોંગ થયો. એટલે મીન્સ કે લોકોને સેફ હેવન માટે આ અસેટની જરૂર પડશે. અને મેં આ કોવિડમાં પણ 21 ફેબ્રુઆરી પ્રેડિક્ટ કર્યું હતું. પછી જેટલી અનસર્ટનિટી આવી છે એમાં આ વસ્તુએ તમને થોડું પ્રિડિક્શન આપ્યું છે. એટલે જ આપણે વાત કરતા હોય છે કે થોડું રિસર્ચ કરો, થોડું માઇન્ડ લગાવો. અને આ તો એક મીન્સ કે પેલું હોય ને, તાર પાસે એક્ઝામ છે બોર્ડની, આગલા દિવસ પેપર આવી જાય તો તમને કેટલી આનંદ થાય. આ આગલા દિવસનું પેપર હતું. ગઈકાલે જ્યારે માર્કેટ ક્લોઝ થઈ રહ્યું હતું ત્યારે આ વસ્તુ ટ્રિગર થઈ હતી. બપોરે યુરોપિયન માર્કેટ ઓપન થયું 1:30 વાગે ત્યારે આ વસ્તુ ટ્રિગર થઈ ચૂકી હતી. તો ડેફિનેટલી આ વસ્તુ પર થોડું ફોકસ કરતા રહો એટલે તમને થોડો અંદેશો આવશે. એવું નથી કે એ કાલે થશે જ, પણ એ ઓલવેઝ પ્રિડિક્ટિવ હોય છે કારણ કે એ $70 ટ્રિલિયન નું માર્કેટ છે. એટલે ઇન્ડિયન ઇકોનોમી 5 ટ્રિલિયનની છે, એની સામે જે બોન્ડ માર્કેટ 70 ટ્રિલિયન નું હોય એટલે તમને ખ્યાલ આવે કે કેટલું મોટો વર્ગ એમાં પાર્ટિસિપેટ કરે છે. અને એટલો મોટો વર્ગ અને ત્યાં ઇન્સ્ટિટ્યુશન્સ વધારે હોય છે, બેન્કર્સ, મોટી બેંક મીન્સ કે ફંડ હાઉસીસ એ બધા ત્યાં વધારે હોય. એટલે થોડું મીન્સ કે નોલેજ બેઝ એ લોકો ત્યાં રિએક્ટ કરતા હોય છે. અને એ રીતે અહીંયા તમને મીન્સ કે આજે ન્યૂઝ આવી ગયા, અનફોર્ચ્યુનેટ ન્યૂઝ છે. આઈ થિંક આના હિસાબે ફરીથી જે ક્રૂડ છે એના પ્રાઇસીસ ભડકેબલ છે. કાલે સિલ્વર 60% અપ હતી, એનાથી પણ તમને અંદેશો મળી જશે. કાલે કોઈ એવું ડેવલપમેન્ટ નહોતું કે સિલ્વરને 60% ઉપર જવું જોઈએ, સોનું 2% ઉપર રહેવું જોઈએ. આ સપ્તાહમાં સોનું સારું ચાલુ છે. લો લેવલથી ચાંદી જો તમે તો 2,38,000 થી વધી છે. એ કાલે 6% જમ્પ થઈ ગઈ, 3 લાખ આવી ગઈ. સોનું પણ ઘટું હતું, ઓલ ટાઈમ હાઈ પાસે પહોંચી ગયું. તો બેઝિકલી તમને કંઈક ને કંઈક એવું ઇન્ડિકેશન મળી રહ્યું હતું કાલે. અને કાલે આપણે બંધ થતા ત્યારે ચાંદી સોનું બંને એક સારા તેજી સાથે જ કામ કરી રહ્યા હતા. તો ઓલવેઝ સોનું અને ચાંદી સેફ હેવન ગણાય. એટલે સેફ હેવન અસેટ જ્યારે ઉપર હોય ત્યારે સમજવું કે કંઈક પ્રેડિક્શન અનસર્ટનિટી વાળું છે. તો ડેફિનેટલી એ અનસર્ટનિટી આવી ગઈ. હવે શું થશે? આ ગઈકાલની વાત હતી, આપણે આજની પણ ચર્ચા કરી. હવે થોડું ક્રૂડના પ્રાઇસમાં ઉછાળો મળશે તમને સોમવારના સેશનમાં. અને ક્રૂડ ઓલરેડી ઉપર છે, મીન્સ કે $60 થી ઓલરેડી $70 પાસે આવી ગયું છે. અને હવે $70 ઉપર જો ઉછાળો મોટો હોય તો મારા હિસાબે આપણા માટે થોડું કન્સર્ન વાળી વસ્તુ છે. હાલાકી આ જો બિયોન્ડ બાઉન્ડ્રી નહીં જાય, એક એ પણ માઇન્ડમાં રાખવું જોઈએ કે જો ઇઝરાયલ ને ઈરાન થી બાઉન્ડ્રી બહાર નહીં જાય તો કોઈ બહુ મોટું પ્રોબ્લેમ નથી. કારણ કે ઈરાન સાથે આમ પણ બધા સેન્કશનના હિસાબે ચીન સિવાય કોઈ કન્ટ્રી અત્યારે, ચીન અને મેક્સિમમ થોડું ઘણું લે છે મીન્સ કે ગલ્ફ નેશન્સ લે છે. તમે રશિયાના ક્રૂડની વાત કરી રહ્યા હતા, ડેફિનેટલી જો તમે ડેટા જો તો આપણે બંધ નથી કર્યું. મીન્સ કે મંથ ઓન મંથ બેઝના એક ડેટા આવ્યા. મંથ ઓન મંથ બેઝ પર આજે ફેબ્રુઆરીમાં ટિલ ધ ટાઈમ અત્યારે આપણે ઇમ્પોર્ટ કર્યું છે 3% વધુ છે. અને ગયા વર્ષની સરખામણીએ જાન્યુઆરીનું ઇમ્પોર્ટ 40% ઓછું હતું, પણ ફેબ્રુઆરીનું ઇમ્પોર્ટ માત્ર 28% ઓછું છે. એટલે આપણે થોડું ઇમ્પોર્ટ વધાર્યું છે રશિયા સાઈડથી. કારણ એ રાઈટ હતું કે ટ્રેડ ડીલ નથી થઈ. મીન્સ કે લોકોના માઇન્ડમાં એવું જ છે ટ્રેડ ડીલ થઈ ગઈ.
ટ્રેડ ડીલ નથી થઈ. ટ્રેડ ડીલ સાઇન થવાની હતી 5 થી 6 માર્ચે, પણ જે રીતે અત્યારે કન્ડિશન છે એ વધારે ડીલે થશે. પ્લસ એક ફોર્ચ્યુનેટ આપણા માટે શું રહ્યું કે ઇન્ડિયન ગવર્મેન્ટ અને યુએસ ગવર્મેન્ટે આ ડીલ સાઇન ના કરી, એનું નુકસાન યુએસ ને ખુદ ગયું. કારણ કે યુએસ આ ડીલે કર્યું એના હિસાબ શું થયું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો. હવે સેમ યુરોપ, હા, યુરોપે પણ ટ્રેડ ડીલ નથી કરી અને ઇન્ડિયાએ પણ ટ્રેડ ડીલ નથી કરી. હવે આ બે કન્ટ્રી એવા છે, મીન્સ કે યુરોપ આખું કોન્ટિનેન્ટ અને ઇન્ડિયા કન્ટ્રી, કે એમની ટ્રેડ ડીલ વોકલી થઈ ચૂકી છે પણ ઓફિશિયલી સાઇન નથી થઈ. એટલે મીન્સ કે ઓફિશિયલી સાઇન નથી થઈ તો પણ યુએસએ આ બંને કન્ટ્રીને જ્યારે એમને 15% ટેરિફ રિડ્યુસ કર્યા તો આપણને પણ એ લિસ્ટમાં રાખ્યા છે. આપણે તો 18 થી 15 જવાના હતા, એનો કઈ વધારે ઇશ્યુ નથી ને બહુ તો અત્યારે 25 થી 15. એટલે બેઝિક આપણે થોડા ટેરિફ રિડ્યુસ થશે. બટ આ સાઇન થાય જ્યારે ટ્રેડ ડીલ ત્યારે એકચ્યુઅલ તમને ખ્યાલ આવે ને એની ચર્ચા આપણે ગઈ હજુ મને નથી લાગતું રવિભાઈ કે આવનાર 6 મહિનામાં થાય. યસ, અને હવે તો કરશે જ નહીં. હવે કોઈ કન્ટ્રી જે પણ બાકી છે એ કોઈ પણ કન્ટ્રી આપણે આ જે અમેરિકા સાથે કરતા હતા એના બદલે હવે આ હુકમાંથી છૂટા પડ્યા તો કેનેડા સાથે જોડાઈ જઈશું. જી, અને બીજું શું છે કે પ્રેસિડેન્શિયલ પાવર ખાલી 150 દિવસ માટે જ હોય છે. 150 દિવસ બિયોન્ડ જો સુપ્રીમ કોર્ટ, જો કે સુપ્રીમ કોર્ટ નહીં જ બદલે, પણ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાનું ડિસિઝન ચેન્જ નહીં કરે ત્યાં સુધી બેઝિકલી ટ્રમ્પના પાવર ખાલી 150 દિવસના છે. 150 દિવસ પછી જ્યાં 15% પણ એમને ચર્ચા કરી છે ને એ પણ ઇલીગલ છે. જે 15% એમને હેડ ઓફ ટેરિફ નાખ્યા છે પ્રેસિડેન્શિયલ ઇમરજન્સીને લઈ, એ પણ ઇલીગલ છે. એટલે એ પણ ઝીરો કરવા પડશે. એટલે કોઈ પણ કન્ટ્રી શું કામ ડીલ સાઇન કરે કે જ્યારે 0% થવાના છે તો 18% ઉપર ડીલ સાઇન ના થાય. અમેરિકાનો બગલ બચ્ચો એટલે સાઉથ કોરિયા કહેવાય. એને સ્પષ્ટ ના કહી દીધી કે અમારી કોઈ ડીલ છે નહીં. પોક વિયેતનામ આઉટ, થાઈલેન્ડ આઉટ, મલેશિયા આઉટ. ભારતમાં હજુ એવા વિદ્વાનો છે કે ભારતની અમેરિકા સાથેની ટ્રેડ ડીલની ચર્ચા કર્યા કરે છે. હવે થઈ જ નથી. કારણ કે આ દિલથી નથી, એનો વરઘોડો કાઢ્યો છે આપણે ત્યાં. યસ, આ ટ્રેડ ડીલ છે ને દિલથી નહોતી થઈ. એટલે લગભગ મીન્સ કે આમ પણ ઇન્ડિયાએ ખેંચ્યું હતું, ઇન્ડિયાએ થોડું ખેંચે રાખ્યું હતું. બધી જ કન્ટ્રીને ખ્યાલ હતું કે સુપ્રીમ કોર્ટનું ડિસિઝન એડવર્સ આવશે અને એ એડવર્સ ડિસિઝનના પરિણામે જ આખું થયું છે. હવે સેકન્ડ શું છે, આ તો હજી સુધી તો સારી પોઝિશન પર અમેરિકા છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફ્રાઈડે એન્ડ સુધીનો ટાઈમ આપ્યો હતો અમેરિકન એડમિનિસ્ટ્રેશનને કે તમે પૈસા ક્યાંથી આપશો જે ડીલ તમે ઇલીગલ પૈસા કન્ટ્રીઓ પાસેથી લીધા છે ત્યારે પાછા આપવાના છે, બિલિયન્સ ઓફ ડોલર છે, એ તમારે એને રિટર્ન કરવાના છે. તો પૈસા ક્યાંથી આપશો એનો સોર્સ બતાવો. હાલાકી યુએસ ગવર્મેન્ટે એને એ રીતે લીધું કે અમને રિલીફ આપી. રિલીફ નહોતી. કાલે સુપ્રીમ કોર્ટમાં એ લોકોએ ફાઇલ કર્યું છે મીન્સ કે અમને થોડી ટાઈમ આપો, અમને 100 દિવસનો ટાઈમ આપો કે અમે આ પૈસા એકઠા કરી શકે. મીન્સ સુપ્રીમ કોર્ટ ઇઝ રેડી. અને જો આ ચાર્જ લાગી ગયો તો મારા હિસાબે અમેરિકાનું જે ઇકોનોમી છે અત્યારે ઇમ્પ્રુવ થઈ રહી છે પ્રોલોંગ ટાઈમ સુધી ખરાબ રહેશે. સેકન્ડ કે અમેરિકાના નોન ફાર્મ પેરોલના ડેટા, ભલે બાઇડન એડમિનિસ્ટ્રેશન થોડું સોશિયલિસ્ટ હતું પણ ત્યારે પણ જે નોન ફાર્મ પેરોલ એડ થતા હતા અમેરિકામાં, એ એડ થવાનું જે ડિજિટ છે 250 થી લઈ 300 હતા, જે અત્યારે 30-40 આવી ગયા છે. મીન્સ કે 30,000 થી 40,000 જોબ એડિશન થાય છે, જે 3 થી 4 લાખ જોબ એડિશન થતી હતી પર મંથ. તો એ ડેફિનેટલી એક ક્લિયરલી સિનારીઓ છે. અને બીજું શું છે કે જે વેજીસ મળતા હતા, આપણે ક્યારે છે જોબ હોય તો ખરી મીન્સ કે પણ જે જોબ છે એ વેજીસ વાળી, સારી વેજીસ વાળી જોબ છે કે લોઅર લેવલની જોબ છે, તો એ વેજીસમાં પણ બહુ શાર્પ ઘટાડો છે. હવે વેજીસનો ગ્રોથ 0% આસપાસ જ આવે છે. તો બેઝિક આ એક ઇન્ડિકેશન છે કે ત્યાં લો ગ્રોથ વાળી જોબ છે એ થાય છે. તો અમેરિકા જો આટલી પરિસ્થિતિ છતાં અત્યારે જે કરી રહ્યું છે એને ખ્યાલ છે કે ફ્રોમ અમેરિકા એ લોકો ઇકોનોમી ગ્રો નહીં થઈ શકે. અત્યારે જે અમેરિકા પાસે સ્ટાફ છે, જે માણસો છે, જે એડમિનિસ્ટ્રેશન છે, જેમની ઇકોનોમિક કન્ડિશન છે, જેમની ડ્રિલિંગ કેપેસિટી છે, જેમના સોશિયલ રૂલ છે, એ આધારે અમેરિકાને જો ગ્રો થવું હોય તો બિયોન્ડ બાઉન્ડ્રી જેમ ચાઇનાએ કર્યું તો આગળના વર્ષોમાં, એ જ અત્યારે યુએસ એ જ સ્થિતિ પર આવ્યું છે. એટલે જ વેનેઝુએલાને કર્યું. હવે ઈરાન પાસે એમનું બેઝિક શું ડ્રિલ બેબી ડ્રિલ જે એમનું કન્સેપ્ટ છે, જે
એમની ગવર્મેન્ટનું જે હમણાં એડમિનિસ્ટ્રેશન પર એમને સંબોધન કરું ત્યાંની પાર્લામેન્ટ પર, એ ડેફિનેટલી ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે એમનું ક્રૂડ જ મેઇન ઓબ્જેક્ટિવ છે. એટલે ઈરાનનું વોર ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ઈરાન એગ્રી થશે એમને ક્રૂડ આપવા. અને એ એમનું બેઝિક ઓબ્જેક્ટિવ છે કે જ્યાં જ્યાં રેર અર્થ મેટલ ને ક્રૂડ છે એ તમામ કન્ટ્રી ઉપર આપણે નજર રાખવા. હાલાકી ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણે એટલા કઈ મહારત છે નહીં, અને આપણે તો શું 145 કરોડનો દેશ છે, એટલે ચેન ચાળા કરવા અઘરા પડે. એટલે બેઝિક શું છે કે જે નાની નાની કન્ટ્રીને જો આ રીતે બંને મીન્સ કે ચાઇનાની તો પહેલેથી નીતિ રહી છે, અને જો આ યુએસ પણ આ નીતિ રાખે ને વર્લ્ડની બંને લાર્જેસ્ટ ઇકોનોમી છે, બંને મિલિટરી પાવરમાં લાર્જેસ્ટ છે, બંને પાસે ટેક ડ્રીવન રિસોર્સિસ, એઆઈ બધું જ છે, પણ છતાં જો આ નીતિ આવે તો આખું વર્લ્ડ છે એમાં પ્રોબ્લેમ આવે. અને એના જ હિસાબે આપણે ગત સપ્તાહે પણ બધા જ સારા ન્યૂઝ હતા, છતાં ત્યારે કીધું હતું કે માર્ચમાં ધ્યાન રાખવું જોઈએ, એપ્રિલ પછી તેજીની શરૂઆત કરો. તો એ પણ થોડું આપણું પ્રિએમ્પ્ટિવ સ્ટેપ હતું, અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે પાછું સાચું પાડ્યું. એટલે બેઝિક આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે થોડું હમણાં કોશિયસ રહેવું જોઈએ. અને શું આઉટકમ આવે છે 1-2 દિવસમાં આજકાલમાં ખ્યાલ આવી જશે, પણ આ વીકેન્ડ ખરાબ કરવાની અને ઊંઘ ખરાબ કરવાની નીતિ છે એ હજી પણ એમને ચાલુ રહી છે. અને દર્શક મિત્રો, હજુ અમેરિકાની પરિસ્થિતિ બગડશે. નવેમ્બર મહિનામાં મધ્ય સત્ર ચૂંટણીઓ આવે છે. ટ્રમ્પનું પોપ્યુલારિટી રેટિંગ જે એ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે લગભગ 50%ની નજીક હતું, એ ઘટીને અત્યારે 25%થી નીચે ચાલી ગયું છે. એટલે મધ્ય સત્ર ચૂંટણીઓમાં ટ્રમ્પની પાર્ટી ખરાબ દેખાવ કરશે, અને એને કારણે જે અત્યારે રિપબ્લિકન પાર્ટીની કોંગ્રેસમાં બહુમતી છે તે પણ નામ કે વાસ્તે જ છે. કારણ કે હમણાં જ રિપબ્લિકન પાર્ટીના 5 સભ્યોએ ટ્રમ્પના આ પગલાઓ વિરુદ્ધ મતદાન કર્યું છે. એટલે ટ્રમ્પ એની જેવી બહુમતી ખોશે કોંગ્રેસમાં, એવું એની સત્તાઓ ઉપર બહુ જ મોટો કાપ આવશે, અને આ જ ટ્રમ્પ પાંજરે પુરાયેલા પોપટ જેવો બની જશે. એના ઉપર મહાભિયોગની દરખાસ્ત પણ આવી શકે છે. એટલે અમેરિકાની દશા બેસવાની શરૂઆત 20 જાન્યુઆરી 2025 જ્યારથી ટ્રમ્પ નામની પનોતી આવી ત્યારથી થઈ ચૂકી છે. કમનસીબી એ છે કે એ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાનું ખંડિયું રાજ ગણે છે, અને ગમે તેવા ઉચ્ચારણો કરે છે ને આપણે એના સામે કોઈ ખુલાસો નથી કરતા. એમના કહેવાથી પાકિસ્તાન સાથેનું ભારતનું યુદ્ધ બંધ થઈ ગયું, આપણે બોલતા જ નથી કશું. એ આપણા પ્રધાનમંત્રી માટે એવું કહી શકે કે હું ના બોલું તો સારું છે, અધરવાઇઝ એમની કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જશે. દુનિયાની સૌથી મોટી લોકશાહી, 145 કરોડની વસ્તી ધરાવતો આ દેશ, આપણે વડાપ્રધાન શ્રી સાથે મતભેદો હોય કે ના હોય એ દેશની આંતરિક બાબત છે, પણ મારા વડાપ્રધાનને અમેરિકાનો પ્રમુખ આ પ્રકારે પોતાના બગલબોચિયા તરીકે એની સાથે વર્તાવ કરે, તે એક સ્વાભિમાની ભારતીય તરીકે મને જરા પણ મંજૂર નથી. અને પરિસ્થિતિ આ છે. ત્યારે આ સંયોગોમાં રવિભાઈ હવે રોકાણ કરો શું કરવું? રોકાણકારો બસ એ જ જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે માર્ચ જવા દો. આમ પણ 15ના પાછળના દિવસ હશે એમાં આ લો પર કોઈ કરશે નહીં, કારણ કે લો લેવલ પર માર્ચ મહિનામાં ઓછું બાઇંગ થતું હોય, એટલે જે પ્રિવેન્ટિવ સપોર્ટ મળતો હોય છે ફંડ હાઉસીસ તરફથી કે મોટા HNIs તરફથી ઓછો મળે, કારણ કે માર્ચ એન્ડિંગમાં કોઈ પોતાની બુક્સને ચેન્જ ના કરે. એટલે જે ટાર્ગેટેડ ઇન્વેસ્ટમેન્ટ છે થોડું ઓછું રહેશે. અને આઈ થિંક ફર્સ્ટ અમને મીન્સ કે આપણે જયારે સ્ટાર્ટ કરશું વીક ત્યારે ફર્સ્ટ વીકમાં તો એક વીક તો આજ નીકળી જવાનું. એક છુટ્ટી પણ છે આવતા સપ્તાહમાં મંગળવારે, એટલે સેકન્ડ જે વીક છે ત્યારે થોડું તમને કદાચ લો લેવલથી સપોર્ટ મળતો જોવા મળે, બટ થર્ડ એન્ડ ફોર્થ વીક પાછું આ જ રીતે થોડું પ્રેશર વાળું રહેશે. એટલે ડેફિનેટલી મીન્સ કે આપણે જે ટોપિક રાખો તો એને પણ આ લિંક કરે છે. અને બેઝિક જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ કે 31મી માર્ચ સુધી થોભી જાવ, થોભવાની રાહ જો. યસ, એટલે બેઝિક ત્યાં સુધી રાહ જોઈ લો. અત્યારે પોતાના પૈસા છે થોડું અત્યારે જો તમે ડેટમાં લગાવશો તો આગળ જતા મારું એવું માનવું છે કે બોન્ડ યીલ્ડ્સ નીચે રહેશે,
કારણ કે ઇકોનોમિક સપોર્ટના પાર્ટ રૂપે જે પણ સેન્ટ્રલ બેન્કો છે એ પોતાના ઇન્ટરેસ્ટ રેટ લો રાખશે, અને જો ઇન્ટરેસ્ટ રેટ લો રહે તો એના હિસાબે જે જૂનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એ મેં તમને ફેબ્રુઆરીમાં પણ આપણે ડેટ માર્કેટની ચર્ચા કરી હતી અને તમે પૂછ્યું હતું કે અત્યારે પૈસા રોકવા ક્યાં, ત્યારે પણ મેં કીધું હતું કે ડેટ માર્કેટ સૌથી પહેલું પ્રાયોરિટી હોવી જોઈએ, કારણ કે જે જૂના ઇન્વેસ્ટમેન્ટ છે કે જૂના બોન્ડના પ્રાઇસ છે એ વધે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થાય. શું કામ? કારણ કે એની ડિમાન્ડ વધે, કારણ કે જો જૂનું જે બોન્ડ પેપર હોય કે જે જૂનું ડેટ પેપર હોય એનો ઇન્ટરેસ્ટ રેટ જો 8% છે તો હવે 9-7% થવાનું છે, એટલે જૂનાની ડિમાન્ડ વધે એટલે તમારા બોન્ડના ભાવ ઉપર જાય. એમ ટુ એમ ગેન સારા આવે છે મહિને, હજી પણ આવતા મહિના એમ ટુ એમ ગેન જે આવશે તમને બોન્ડ માર્કેટ પ્રાઇસના એ સારા આવશે. એટલે ડેટ માર્કેટ બેઝિકલી સારું કરી શકે, અને એ જ આપણો ટોપિક હતો કે હવે ડેટ માર્કેટ પર શિફ્ટ થોડું રહો 1 મહિના, અને ત્યારબાદ જો ઇન કેસ આ વોર ઇન્ટેન્સિફાય થાય છે, લાઈક કે બિયોન્ડ બાઉન્ડ્રી જાય છે, કોઈ ગલ્ફ નેશન આની અંદર એડ થાય છે, કે મીન્સ કે આનું જો પ્રભાવ ઓર વધે છે, તો મારા હિસાબે તમને બેઝિક ડીપ પર મળે તો આપણે માર્ચ એન્ડની રાહ નહીં જોઈએ, કારણ કે આ ઇવેન્ટની જ આપણે રાહ જોઈ રહ્યા હતા કે કદાચ જીઓપોલિટિકલ ટેન્શન્સ વધે. હાલાકી ટ્રમ્પ છે ત્યાં સુધી કંઈક ને કંઈક ટેન્શન્સ કંઈક ને કંઈક ચાલ્યા કરવાના. હા, અને બેઝિક હવે જે ચેન્જ થશે એ એટલીસ્ટ ભારતના અગેન્સ્ટમાં નહીં હોય, કારણ કે અત્યાર સુધી બધું નેગેટિવ જોઈ લીધું આપણે. વર્લ્ડમાં હાઈએસ્ટ ડ્યુટી પણ આપણે જોઈ લીધી, 50%ના ટેરિફ, એડ ઓફ ટેરિફ આપણે ઇન્ડિયા પર લાગેલા પણ આપણે જોઈ લીધા. આપણે મીન્સ કે ક્રૂડના પ્રાઇસ પણ આવતા વીકમાં હાઈએસ્ટ લેવલ પર જોઈ લઈશું, જ્યાં ટોપ બનવાની છે. એટલે બેઝિક ઘણું જે નેગેટિવિટી છે ભારતીય માર્કેટ માટે ડિસ્કાઉન્ટ થઈ રહી છે. અને ત્યારબાદ શું છે કે એફઆઈએસ અત્યારે વેચી જરૂર રહી છે, પણ એફઆઈએસ પાસે હવે આપણું જે પણ હોલ્ડિંગ છે ઇન્ડિયા ઉપરનું એ બહુ લોઅર લેવલ પર છે, અને અત્યારે જે પણ એફઆઈએસ છે એ બધા પેસિવ ફંડ છે, એક્ટિવ ફંડ લગભગ 12 છે. સેકન્ડ શું છે કે એક અનફોર્ચ્યુનેટ શું છે, રેગ્યુલેશનનું જે એક ઇમ્પેક્ટ છે એ પણ માર્કેટને બહુ સતાવી રહ્યું છે. લાઈક કે આપણા માર્કેટ પર જે ડેરિવેટિવ માર્કેટને પ્રિવેન્ટ કરવા માટે જે પણ રેગ્યુલેશન 1 મહિનામાં બજેટ પછી જે મારો ચાલુ થયો છે એ બહુ શાર્પ છે. એક સાથે આટલા બધા સ્ટેપ લેવા, અને હજી પણ એનએસસી તરફથી ગઈકાલે કમેન્ટ હતું. ટૂંકમાં માર્ચ મહિના સુધી તો તમારી પાસે પૈસા પડ્યા હોય ને તો પણ શાંતિથી જાળવીને બેસી રહો. વધારેમાં વધારે તમને બહુ શોખ હોય કે મારી પાસે પડ્યા છે ને નથી વપરાતા, તો સોનું લઈને રાખી મૂકો. કદાચ એમાં 1% ઈલ્ડ આવશે કે 2% આવશે, કાં તો 1% લોસ જશે. આથી વધારે હરફેર થવાની એમાં કોઈ શક્યતા નથી. એટલે અત્યારે શેર બજારને અડવા જેવું નથી, કમસે કમ આ 1 મહિનો, માર્ચ મહિના સુધી. અને એ પછી આપણે ઊંટ કઈ કરવટ પર બેસે છે તે જોયા પછી આપણે નિર્ણય લઈશું. સોનું અને ચાંદી અત્યારના સંજોગોમાં રવિભાઈએ પહેલા બહુ વિગતવાર સમજાવ્યું હતું કે ચાંદી અને સોના બેની માંગમાં ફરક છે. ચાંદી ઔદ્યોગિક વપરાશના કારણે એની માંગ વધી રહી છે અને એ વધશે, કારણ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ બેટરીથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી દરેક જગ્યાએ ચાંદી સુપર કંડક્ટર છે. તમે જો એન્જિનિયરિંગમાં ભણ્યા હો તો તાંબાના વાયરમાંથી વીજળી પસાર થાય તો એમાં લોસ થાય છે, એને હિસ્ટોરિક લોસીસ કહે છે અથવા કોપર લોસીસ કહે છે. જ્યારે સિલ્વર નિયર 100% એ ટ્રાન્સમિટ કરે છે. એટલે ચાંદી ઔદ્યોગિક વપરાશના કારણે એનો ભાવ વધશે. સોનાનો ભાવ એની સરખામણીમાં વધવા માટેનું એકમાત્ર કારણ દરેક દેશોની જે સેન્ટ્રલ બેંક છે એ પોતાના રિઝર્વ વધારવા માટે સોનું ખરીદે તે, અને આપણા જેવો આપણે અપવાદરૂપ દેશ છીએ કે જ્યાં જે સોનું રિઝર્વ બેંક ખરીદે છે એટલું જ સોનું દર વર્ષે આપણા દેશમાં બહેનો ઘરેણા ઘડાવવા માટે વાપરી નાખે છે. એટલે આ સોનાની માંગને લાગે છે ત્યાં સુધી ચાંદીની માફક એ ઔદ્યોગિક માંગ નથી, એ રોકાણ માટેની અથવા વપરાશ માટેની માંગ છે, અથવા તો કન્ઝ્યુમર ગણાય કે ઘરેણા માટેની માંગ છે. ચાંદી વપરાશની માંગ છે, એટલે એટલીસ્ટ આવનાર 10 વર્ષ સુધી એ જે એક વખત ગઈ તે ગઈ, પછી દર વર્ષે નવી તમારે નાખવી પડશે. ચાંદીના ડિમાન્ડ વધતી જશે, જુદી જાતની ડિમાન્ડ છે. સોનાનું વળતર એના સાપેક્ષમાં
તમે જુઓ તો એના ભાવ વધે. બાકી સોનાની માંગ એ જગતમાં પૂરતું સોનું છે અને દરેક દેશની સેન્ટ્રલ બેંક સોનું ખરીદે છે પોતાના રિઝર્વ જાળવી રાખવા માટે, પોતાનું ફંડ બેલેન્સિંગ કરવા માટે. અને એટલે સોનું અને ચાંદી બે જુદા જુદા પ્રકારના અસેટ છે, એ હંમેશા ખ્યાલમાં રાખજો. ડોન્ટ પુટ ધેમ ઇન વન બ્રેકેટ. ચાંદી કન્ઝ્યુમેબલ એસેટ છે, સોનું કન્ઝ્યુમેબલ એસેટ નથી. એટલે રોકાણ તમારે કરવું હોય અત્યારે તો આ માર્ચ મહિનામાં તમે રોકાણ ઉપરનો હોલિડે એટલે એકલી મંગળવાર રજા શું કરો, 31મી માર્ચ સુધી શાંતિ રાખો, આંખો ખુલ્લી રાખો, મગજ સાબુત રાખો અને યોગ્ય નિર્ણય યોગ્ય સમય લેવા માટેની તૈયારી રાખો. આ એક મહિનો મોટી ઉથલ પાથલોનો મહિનો શેર બજારમાં હશે અને એટલે તમને ક્યાંક ગચરકો ના પડી જાય તેટલા પૂરતા સાવચેતીને ચાલશો તો એ ઉપયોગી થશે. ઓવર ટુ યુ રવિભાઈ. ઝડપથી સોના ચાંદીમાં મીન્સ કે તમે જો ને લોકોની મીન્સ કે સરપ્રાઈઝ શું હોય છે, લાઈક કે ચાંદી 4 લાખે બધા લેતા હતા, બધાને 6 લાખ સુધી લાગતી હતી. અને આપણે આગળ પણ ચર્ચા કરી હતી જયારે 2.42 સુધી ભાવ આવી ગયા હતા ત્યારે પણ, કે ત્યારે લોકો 1.5 લાખની વેટ કરતા હતા. હવે મીન્સ કે આમાં શું હોય છે કે માર્કેટના ટાર્ગેટ અને માર્કેટના સ્પેક્યુલેશન પર ના જાવ. જયારે મેં પણ 2.40 બધાને બાઇંગની વાત કરી ત્યારે લોકો 1.5 સુધી આવશે, 1 સુધી આવશે, ઘણા લોકો 90,000 સુધી પહોંચી ગયા હતા. તો બેઝિક એવું નથી, માર્કેટનું ફંડામેન્ટલ અલગ હોય છે અને ન્યુસન્સ અલગ હોય છે. ન્યુસન્સ જો તમે કોમોડિટી ઇન્વેસ્ટમેન્ટમાં ન્યુસન્સને સાથે રાખશો અને સ્માર્ટ બનવા જઈશું આપણે તો એ તમને વધારે હેરાન કરે છે. કારણ કે ઓલવેઝ ક્રૂડ પણ એકવાર જયારે $10-20 આવી ગયો, લોકોને એવું થશે બહુ તો શું થશે, નેગેટિવ $32 ક્રૂડ બંધ થઈને આવ્યું છે. એટલે કોમોડિટીઝ માર્કેટનું થોડું ઇક્વિટી કરતા ફંડામેન્ટલ અલગ છે અને થોડું એનું મોમેન્ટમ પણ અલગ હોય છે. હવે ચર્ચા કરીએ કે ગોલ્ડ અને સિલ્વર. મીન્સ કે ગોલ્ડ પણ મેં ત્યારે જયારે આપણે ગોલ્ડની ચર્ચા કરી હતી ત્યારે મેં વાત કરી હતી કે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસ વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ જયારે 4 લાખ ઉપર ચાંદી હતી ને 1.5 લાખ આસપાસ સોનું હતું ત્યારે મેં કીધું હતું કે કમ્બાઇન ગોલ્ડ સિલ્વરના ભાવ 1 વર્ષ પહેલાનો તો એટલો તો ડિફરન્સ બંને ઉપર છે. અને ત્યાર પછી તમે ગોલ્ડ જો, ગોલ્ડ 10,000 પોઈન્ટ પર નીચે નથી આવ્યું અને અત્યારે ફરીથી ઓલ ટાઈમ હાઈ પર આવી ગયું. હવે રૂપિયો થોડો વધારે વીક થયો એટલે આપણા રૂપી ટર્મ્સમાં જલ્દી હાઈ કરી દીધો. હવે કદાચ આવતા સપ્તાહ જીઓપોલિટિકલ ના હિસાબે ગ્લોબલ માર્કેટમાં હાઈ પર તરફ ચડશે. એક વર્તારો એવો છે કે સોનું કદાચ $6,000 સુધી જશે. હા, લગભગ બધા ફંડ હાઉસીસ જે મોટા છે, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, 6300 થી 6,000 સુધીના બધાના ટાર્ગેટ છે. અને આઈ થિંક હું તો પહેલેથી એવું માનું છું જ્યાં સુધી પ્રેસિડેન્ટ એઝ એ ટ્રમ્પ રહેશે યુએસમાં ત્યાં સુધી સોનું એઝ એ સેફ હેવન રહેશે. કારણ કે જ્યારે ત્યારે મીન્સ કે આ સુપ્રીમ કોર્ટનું ડિસિઝન નહોતું આવ્યું એ પહેલા થોડું ગ્લોબલી માર્કેટનો માહોલ શાંત થયો હતો કે ચલો 25% તો 25% એક્સેપ્ટ કરી લીધું બધાએ. જેને જે ટેરિફ લાગ્યા હતા, જે પોઝિશન પર હતા, પોતે પોતાની પોઝિશનિંગ નક્કી કરી દીધી. હવે અચાનક સુપ્રીમ કોર્ટનું ડિસિઝન આવ્યું એટલે આખી પોઝિશન ચેન્જ થઈ ગઈ. એટલે હવે બધા પાછું થોડું ઓપ્ટિમિઝમમાં આવી ગયા કે આપણે બચી ગયા. હવે ફરીથી ગમે ત્યારે કંઈક રિવર્સ થશે. એટલે બેઝિક અમેરિકન ઓબ્જેક્ટિવ ઇઝ નોટ ટુ મીન્સ કે ગીવ સ્ટેબિલિટી ટુ ગ્લોબલ માર્કેટ. એ કંઈક ને કંઈક ચેન્જ કરતું રહેશે. આનાથી શું થાય ખબર છે? આનાથી કોન્ફિડન્સનો બહુ મોટો પ્રોબ્લેમ પડે છે. લાઈક આપણને અત્યારે ખ્યાલ નથી આવતો પણ તમે આગળ જતા 1 વર્ષ ડાઉન ધ લાઈન જોઈશો પછી ખ્યાલ આવશે કે આ જે અત્યારે ગ્લોબલી થઈ રહ્યું છે એ બેઝિક એમનો ઓબ્જેક્ટિવ નથી કે કોઈ નેગેટિવ જવા દે. એમનો ઓબ્જેક્ટિવ એવું છે કે એક જ વસ્તુ ઇન રહે, બાકી બધાનો કોન્ફિડન્સ એટલો બધો હલાઈ નાખશે. લાઈક કે અત્યારે માર્કેટમાં આપણે તો ઇન્ડિયન માર્કેટમાં 1 વર્ષથી જોઈ રહ્યા છે. સેકન્ડ બધી જ એસેટ્સમાં તારો કોન્ફિડન્સ લૂઝ થશે, બાઇંગ અને સેલિંગ બંને સાઈડ. એટલે બેઝિક શું છે કે જે લોકો વિધાઉટ નોલેજ કે વિધાઉટ એન્ટ્રી એક્ઝિટ છે, કોઈ પણ ન્યુસન્સ ઉપર જે ઉપર નીચે બાય સેલ કરતા હોય એ લોકોએ થોડું પ્રિવેન્ટિવ એટલે રહેવું જોઈએ કે આ જે પણ થઈ રહ્યું છે એ ખાલી માત્ર અસેટના પ્રાઇસને રિલેટેડ નથી. આ ગ્લોબલ કોન્ફિડન્સને શેક ઓફ કરે છે અત્યારે. અને જ્યારે કોન્ફિડન્સ તમને ઇકોનોમી તરફથી, માર્કેટ તરફથી અને એસેટ ક્લાસ તરફથી ઓછું થશે એનો બેનિફિટ લેવાનું સૌથી મોટો ઓબ્જેક્ટિવ છે. એટલે આ બહુ લોંગ ટર્મ 3-4 વર્ષનું ડાઉન ધ લાઈન વિચારી અને એ લોકોએ આખી સ્ટ્રેટેજીને ફોર્મ કરી છે. એટલે ગમે ત્યારે ઓપ્ટિમિઝમમાં કે પેસિમિઝમમાં આવતા પહેલા 2 વાર વિચારો કે આ શું થઈ રહ્યું છે. કારણ કે હજી તો આ શરૂઆત છે, હજી 3 વર્ષ આ ફેસ કરવાના છે અને એટલીસ્ટ નવેમ્બર સુધી તો આપણે કરવાનું જ છે.
એટલે બેઝિક થોડું ધ્યાન રાખો ને આ અનસર્ટનિટી જ્યાં સુધી રહેશે સોનું એઝ અ સેફ હેવન રહેશે. કારણ કે વર્લ્ડમાં 2-3 અસેટ ક્લાસ હતા જેને વર્લ્ડ આખું સેફ હેવન માનતું હતું. હાઈએસ્ટ સેફટી હતી સોનામાં. ક્યારે પણ ક્યાંક ગ્લોબલ અનસર્ટનિટી ઊભી થાય એટલે લોકો સોના ઉપર શિફ્ટ થઈ જાય. સેકન્ડ હતું જાપાનીઝ યેન. જાપાનીઝ યેનનું પણ સેમ સોના જેવું નેચર હતું, પણ હમણાં જ્યારે એમની પોલિટિકલ ચેન્જ થયા અને મીન્સ કે ઘણું બધું એમના કરન્સી ઇકોનોમી બધામાં બહુ મોટા ચેન્જીસ આવી રહ્યા છે. એટલે જાપાનીઝ યેન છે સેફ હેવન ના રહ્યો. જાપાનીઝ યેન હવે જે ચાલે છે એ ઇકોનોમીના પ્રોસ્પેક્ટ થી વધુ ચાલે છે રાધર દેન સેફ હેવન અપીલ. તો એની ઇકોનોમી જે કરશે એ જ રીતે. પહેલા એવું નહોતું. પહેલા એની ઇકોનોમી ગમે કરે, કરન્સી પોતાના મૂડ પર ચાલતી હતી એટલે લોકો એને સેફ હેવન ગણતા હતા. એટલે એ સેફ હેવન રહ્યું નહીં. ત્રીજું સેફ હેવન હતું અમેરિકન ડોલર અસેટ. હવે આખું વર્લ્ડ એનાથી વિમુખ થઈ રહ્યું છે. જે તમે ડી-ડોલરાઇઝેશનની મુહિમ પણ ચાલે છે. યસ, જે તમે પોઈન્ટ આઉટ કરો કે સેન્ટ્રલ બેંકો પોતાનું રિઝર્વ વધારી રહ્યું છે. પૈસા ક્યાંથી આવી રહ્યા છે? એ પૈસા ડી-ડોલરાઇઝેશન માંથી જ આવી રહ્યા છે. કે લોકો બોન્ડ યુએસના ટ્રેઝરી માર્કેટથી, યુએસની અસેટથી વિમુખ થઈ રહ્યા છે. જ્યારથી યુએસએ રશિયાની અસેટને સીઝ કરી અને એને વેચીને ત્યારથી મીન્સ કે બધી જ કન્ટ્રીઓ પોતે સેફ થઈ રહી છે. એટલે આના પરિણામો અમેરિકા માટે મીન્સ કે જ્યારે યુએસમાં પ્રેસિડેન્ટ એઝ એ ટ્રમ્પ નહીં રહે ત્યારે યુએસને ખ્યાલ આવશે. અત્યારે યુએસ એન્જોય કરી રહ્યું છે આ બધું, પણ આ બધું ધીમે ધીમે શું છે કે ઉપર મંજિલ તૈયાર થઈ છે, પણ નીચે જેનો પાયો છે ને એ થોડો વીક થઈ રહ્યો છે. એટલે આખી મંજિલ બની જશે અને છેલ્લા ફ્લોર પર આવશે ત્યારે ખ્યાલ આવશે કે નીચે પાયો ખરાબ હતો, એટલે આખું બિલ્ડિંગ ત્યારે તો તૂટશે જ. હવે ના તૂટે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણા પણ ભાઈઓ બહેનો ત્યાં છે એટલે એવું ના થવું જોઈએ. પણ જલ્દીથી અમેરિકાએ પોતાની નીતિને આમાંથી આગે દૂર કરવી પડશે, કારણ કે ટ્રમ્પ નહીં બદલાય ત્યાં સુધી નહીં થાય કશું. હા, એટલે જ ત્યાં સુધી સોનામાં પણ બહુ વીકનેસ નહીં આવે. એટલે ન્યુસન્સ થી દૂર રહો, કોર ફંડામેન્ટલ થી નજીક રહો. અમેરિકન ટ્રેઝરી યીલ્ડ 4 નું લેવલ તોડવું, 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ ઓક્ટોબર બાદ પહેલી વાર 4 નું લેવલ બ્રેક કરવું છે. એ જો 3.9 નીચે ગઈ તો તમે વિચારી લો કે આ ડિઝાસ્ટર છે આગળ જતા. અને એ 3.87 નું એક કોર લેવલ છે. જો 3.87 ની નીચે બોન્ડ યીલ્ડ જાય છે એનું મીન્સ કે આગળ જતા રિસ્કેર અસેટ ક્લાસ માટે થોડા ખરાબ દિવસો છે. એટલે બેઝિક તમારે આ એક જોવાનું છે. અને ત્યાં સુધી સેફ હેવન અપીલ સોનામાં રહેશે. ચાંદી સારી એવી આઉટ પરફોર્મ કરી ગઈ ગયા સપ્તાહમાં, કારણ ત્યારે પણ આપણે કીધું હતું કે ચીન એકવાર ખુલશે પછી ખ્યાલ આવશે. ચીન ઓપન થયું પછી ચાંદીની સ્ટ્રોંગ ડિમાન્ડ પાછી ચાલુ થઈ ગઈ. એટલે સિલ્વર છે એ બેઝિકલી સપોર્ટેડ બાય ચાઇના, કારણ કે ચાઇના લુનાર પર હતું અને એના જ હિસાબે 2.38 નો લો બન્યો. જો ચાઇના લુનારમાં ના હોતે, ચાઇના છુટ્ટી પર ના હોતે તો એ લો ના બને, કારણ કે ચાઇના એગ્રેસિવલી સિલ્વરને બાય કરી રહ્યું છે. કારણ કે ચાઇનાએ પોતાની જે ગોલ્ડ અસેટ છે એ ઓલરેડી લોઅર લેવલથી એટલી બધી મીન્સ કે વધારી દીધી છે કે હવે એનું સેકન્ડ ફોકસ છે એ સિલ્વર પર છે કે સિલ્વરનું એક્સપોર્ટ બંધ કરે અને સિલ્વરને પણ એઝ અ સ્ટ્રેટેજિક અસેટ તરીકે હોલ્ડ કરે. અને વર્લ્ડમાં જરૂર પડશે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ છે અને સેકન્ડ કે શોર્ટેજ પણ ઘણી છે. કારણ કે હવે શું થશે કે જો ઇનકેસ મેટલના પ્રાઇસીસ અહીંયાથી બહુ નહીં વધે તો જે ગ્લોબલ પ્રોડક્શન ઇમ્પ્રુવ થવાની શક્યતા છે મેટલનું, એ નહીં થાય. અને સિલ્વર મેટલની બાય પ્રોડક્ટ છે, એટલે જો પ્રોડક્શન મેટલ્સનું નહીં વધે તો મારા હિસાબે સિલ્વરમાં ડેફિસિટ 13% જે CAGR થી વધે છે એ કન્ટિન્યુ રહેશે. એક બાજુ ચાંદીનો ઉપયોગ વધશે, ઔદ્યોગિક વપરાશ, અને બીજી બાજુ ચાંદીની આવક ઘટશે, કારણ કે ચાંદી એકલી નથી નીકળતી, એ બીજી ધાતુઓ સાથે નીકળે છે, જસત સાથે નીકળે, તાંબા સાથે નીકળે. એટલે એ ધાતુઓનું ઉત્પાદન ઘટે તો સાથે સાથે ચાંદીનું ઉત્પાદન પણ ઘટે. બીજી બાજુ એનો વપરાશ વધે અને ચીન જેવા દેશો ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકે તો સ્વાભાવિક રીતે ચાંદીની બજારમાં ટૂંકા ગાળામાં શોર્ટેજ અથવા તો મંદીનું વાતાવરણ ઊભું થાય. એની સરખામણીમાં નક્કરતાપૂર્વક સોનું એ સ્ટેડી રહેશે અને સલામતીની સાથે રિઝનેબલ વળતર પણ આપનાર અસેટ તમારા માટે બની રહેશે એવું લાગે છે અત્યારે. ટૂંકમાં રવિભાઈ, આપણા જે મિત્રો છે, આપણા શોના આપણો એક વિશાળ ચાહકો છે, ખાસ કરીને જે આપના અભિપ્રાય ઉપર ઘણો મોટો મદાર રાખે છે, એમના માટે આ શોના સમાપનમાં શું સલાહ છે આપની? જરૂરથી આપણે જે સલાહ આપી છે એ ઓલવેઝ પ્રિવેન્ટિવ સલાહ આપી છે. એટલે આપણો જે વર્ક છે, જે ફોલો કરે છે એ લોકો ખુશ હશે. મીન્સ કે આપણે છેલ્લે ચલો બને નહીં પૈસા તો કઈ પ્રોબ્લેમ નથી, પણ પૈસા બચવા જરૂરી છે. મેં જ આપણે વાત કરી હતી
કે પીચ પર રહેવું જરૂરી છે, અને પીચ પર રહ્યા તો એકવાર પીચને જાણી લઈશું એટલે આપણા રન તો બનવાના છે. એટલે ઇન્ડિયન માર્કેટમાં રિટર્ન નહીં બને એવું કોઈ છે નહીં, પણ પીચ પર રહેવું જરૂરી છે. એટલે પૈસા હોવા જરૂરી છે. એ પૈસા આપણે અત્યારે બચાવવા પણ છે. મીન્સ કે સૌથી મોટું એ જ હોય છે કે જે મૂડી હોય એ બચાવો, એટલે તમારું આગળ જતા જયારે નેગેટિવ ટાઈમ આવે તો એ ટાઈમે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો એના હિસાબે તમને એક સારું વળતર આગળ જતા મળશે. અને એ પણ આપણે વાત કરી છે કે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 કમ્પેરેટિવ ગ્લોબલ સિનારીઓ ઇન્ડિયન માર્કેટ તમને સારું કરી આપશે. એટલે બેઝિક એકાદ વર્ષ બહુ જ સંભાળપૂર્વક શેર બજારમાં જે લોકો, જે કોઈ મિત્રો રોકાણકાર હોય, પછી ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય, એસઆઈપીમાં હોય, નવા ઇસ્યુમાં હોય, બોન્ડમાં હોય, કે પછી ટ્રેડિંગ શેરનું કરતા હોય, એમણે 2025નું વર્ષ પર્ટિક્યુલરલી ડિસેમ્બર 2025 અને કદાચ ડિસેમ્બર 2026 અને શક્યતઃ માર્ચ 2027 સુધી અત્યંત સાવધાનીપૂર્વક પોતાના રોકાણને એમણે જોવાનું રહેશે. એ જો નહીં થાય તો તકલીફ થશે. અને ત્યાં સુધી સોના ચાંદીને આગળ છે, ત્યાં સુધી બહુ વિગતવાર તમને એની પોઝિશન સમજાવી છે અમે બંને મિત્રોએ. તે પ્રમાણે તમારી જો રોકાણ કરવાની ક્ષમતા હોય તો ચોક્કસ કરી શકો. એટલે આ મુદ્દાને ખ્યાલમાં રાખીને તમે આ સવા વર્ષ બહુ મહત્વાકાંક્ષી નહીં બનશો, અને જે રોકાણ છે એ રોકાણ જળવાઈ રહે અને તમને રિઝનેબલ એના ઉપર વળતર મળે. એટલે રિઝનેબલ વળતરની મારી વ્યાખ્યા છે 4 થી 6%. એવું ઇન્સ્ટ્રુમેન્ટ તમને મળી રહેતું હોય સલામતી સાથેનું, તો અત્યારે આવનાર માર્ચ 2027 સુધી તો તમારે એ ધ્યાનમાં રાખવું પડશે. ત્યાર પહેલાના પરિસ્થિતિ જે પ્રમાણે બદલાશે તે પ્રમાણે અમે દર શનિવારે તમારી સામે હાજર થઈએ છીએ. ચોક્કસ જે મુદ્દાઓ તમને ઉપયોગી થાય તેવા અચૂકથી આપણે ચર્ચામાં લાવીશું. કદાચ તમારી આ ચેનલ અને તમારો આ શો ઈરાન પર અમેરિકાએ હુમલો કર્યો તેનું સૌથી પહેલી જાણકારી લઈ અને એના ફોલઆઉટ ઇફેક્ટ, એટલે એની શું અસરો થાય તેની ચર્ચા કરવામાં અગ્રેસર છે. એનો અમને આનંદ છે. તો આવજો દોસ્તો. રોકાણ એ એવી વસ્તુ છે કે જે તમારી પોતાની સમજ પણ માગી લે છે. જોખમ તમારે લેવાનું છે, માટે તમારી સમજ અને તમારે જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે રોકાણ તમારે કરવું જોઈએ. હાઈ રિસ્ક હોય હાઈ ગેઇન, લો રિસ્ક લો ગેઇન, આ બધી વાતને બાજુ પર મૂકીએ તો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો કે શેર બજાર નોટો છાપતું નથી. શેર બજારમાં તમે કમાઓ છો તો સામે કોઈ ગુમાવે છે. એટલે તમને કોઈ એમ કહેતું હોય કે આમાં તો બહુ સરસ વળતર મળવાનું છે, તો તમે એને પૂછી જોજો કે ગુમાવવાનું કોણ છે. ઘણી વખત ટીપ આપણા પાસે આવે ને આપણે માલ બજારમાં ખરીદીએ ત્યારે પેલો ટીપ આપવાવાળો માલ વેચીને હળવો થઈ ગયો હોય છે, અને પછી એ ભાવ અથવા એ માલ આપણા ગળામાં ભરાઈ જાય છે. આ વાત ખ્યાલમાં રાખી અને ચાલશો તો કોઈ તકલીફ નહીં થાય. તો આજે બસ આ શનિવારની આપણી શેર બજાર ઉપરની ચર્ચામાં એક નવું પરિબળ ઉમેરાયું છે. અમેરિકા અને ઇઝરાયલે ભેગા થઈને ઈરાન ઉપર હુમલો કરી દીધો છે. હવે જેમ જેમ ધીરે ધીરે એના પત્તા ખુલતા જશે, એની પરતો ખુલતી જશે, આપણે એની ચર્ચા કરતા રહીશું. ત્યાં સુધી મને અને રવિભાઈને આપ રજા આપશો. ધન્યવાદ. મળતા રહીશું. રવિભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે સમય ફાળવ્યો અને દર્શક મિત્રો સમક્ષ આપના વિચારો અને માર્ગદર્શન રજૂ કર્યા. ધન્યવાદ. આવજો.